પ્રમાણે જો તમે તૈયારી કરો તો તમારું સ્માર્ટ વર્ક થાય છે અને સ્માર્ટ વર્ક કરેલું હોય તો પછી પૂરેપૂરા માર્ક્સ આવી જ શકે છે. તો પણ ઓલરેડી તમારે કેટલાક પ્રશ્નો થઈ જાય. 2 અને 2 4 વિદ્યાર્થી મિત્રો મજામાં ને? હવે બોર્ડની પરીક્ષાની તમે તૈયારી કરતા હશો તો તમારી તૈયારી સારી રીતે થઈ શકે એ માટે આપણી ચેનલ ઉપર તમને ધોરણ 12 ની અંદર દરેક વિષયની બ્લુપ્રિન્ટ તો મળી જ ગઈ હશે, પણ હવે બ્લુપ્રિન્ટ કયા પાર્ટમાંથી કયા વિભાગમાં પ્રશ્ન પૂછાશે એ હજી સુધી તમને મળ્યું નથી, કારણ કે આ વખતે નમૂનાનું પ્રશ્નપત્ર જાહેર થયું નથી. તો આપણી પાસે ઓલરેડી અગાઉના 3-4 વર્ષના બોર્ડના પ્રશ્નપત્રો તો છે જ અને એના આધારે સંપૂર્ણ અભ્યાસક્રમ છે. તો એના આધારે હું તમને આજે કયા ચેપ્ટરમાંથી કેવા પ્રશ્નો પૂછાશે એ આપવાનો છું કે ભાઈ મોટા પ્રશ્નો 5 માર્ક્સના પ્રશ્નો કયા કયા ચેપ્ટરમાંથી પૂછાશે, 3 માર્ક્સના પ્રશ્નો કયા કયા ચેપ્ટરમાંથી પૂછાશે, એ સંપૂર્ણ જાણકારી તમને આપવાની છે. તો આ વિડીયોને શરૂઆતથી લઈ અને અંત સુધી જોવાનો છે અને ધ્યાનથી જોવાનો છે, કારણ કે બ્લુપ્રિન્ટ પ્રમાણે જો તમે તૈયારી કરો તો તમારું સ્માર્ટ વર્ક થાય છે અને સ્માર્ટ વર્ક કરેલું હોય તો પછી પૂરેપૂરા માર્ક્સ આવી જ શકે છે. જી હા, જીઓગ્રાફી વિષય એવો છે જેની અંદર તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો. તો શા માટે બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી ન કરવી? શા માટે એક્સ્ટ્રા વર્ક કરી અને આપણે એકદમ સ્માર્ટ વર્ક કરી અને સારા એવા ગુણ મેળવી શકીએ છીએ? અને તમારી પાસે હજી પણ 3 મહિના છે અને આ બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરી તો તમે 100% જીઓગ્રાફી વિષયની અંદર 100 માંથી 100 માર્ક્સ લાવી શકો છો. તો ચલો વિડીયોની શરૂઆત. તો જો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો તમારું પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે પ્રશ્નપત્ર કેવી રીતે આવશે એ અને ખાસ જનરલ વિકલ્પ વાળી જે વાત છે એ તમારા મગજની અંદર થોડી ઉતારી દેજો, બરાબર ને? તો જો અહીંયા હું તમને વિભાગ વાઇઝ એનાલિસિસ કરું છું કે વિભાગ એ જે છે, વિભાગ એ તમારે MCQ નો આવશે એટલે કે વિકલ્પો આવશે. એની અંદર પ્રશ્ન ક્રમાંક 1 થી 20 એટલે કે 20 માર્ક્સના તમારે શું પૂછાવાના છે? MCQ પૂછાવાના છે. અને વિભાગ એનો ગુણભાર કેટલા ગુણ છે? 20 ગુણ છે. એટલે કે વિભાગ એ તમારે 20 ગુણનું આવવાનું છે, 20 MCQ પૂછાવાના છે અને 20 MCQ ફરજિયાત લખવાના છે, એમાં અથવા છે નહીં. એના પછી આપણે વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી ની અંદર તમારે 1-2 વાક્યના જવાબના પ્રશ્નો આવવાના છે, જેને આપણે ટૂંકા પ્રશ્નો કહીએ છીએ, હેતુલક્ષી પ્રશ્નો કહીએ છીએ. તો એનો પ્રશ્ન ક્રમાંક તમારે હશે 21 થી 30 અને આની અંદર પણ 10 પ્રશ્નો પૂછાશે અને તમારો ગુણભાર છે એનો 10 ગુણ અને 10 પ્રશ્નો ફરજિયાત લખવાના છે. હવે આપણે વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી ની અંદર તમારે 2-2 ગુણના પ્રશ્નો પૂછાય છે અને આની અંદર તમારે પ્રશ્ન ક્રમાંક 31 થી 42 એટલે કે કુલ કેટલા? તો કે 12 પ્રશ્નો આપેલા હશે અને 12 માંથી તમારે 8 કોઈ પણ 8 લખી દેવાના છે. વિભાગ સી ની અંદર તમારે 12 પ્રશ્નો આપેલા હશે અને 12 માંથી કોઈ પણ 8 જ લખવાના છે. તમને જે આવડે એ તમારે 8 લખી દેવાના. આને કહેવાય જનરલ વિકલ્પ. ખબર પડી? પહેલા કેવું હતું, દાખલા તરીકે 31મો પ્રશ્ન છે તો 31 ના અથવામાં જ 31 આપતા, પણ હવે એવું નથી. 31 થી 42 તમને સળંગ પ્રશ્નો આપી દીધા અને જે આવડે તે તમે 8 લખી નાખો અને 16 માર્ક્સ તમારા પાકા. એના પછી આપણે વિભાગ સી ની કુલ ગુણભાર પણ કેટલા ગુણ છે? 16 ગુણ છે. વિભાગ ડી ની વાત કરીએ તો જેની અંદર 3-3 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે. હવે આ 3-3 માર્ક્સના પ્રશ્નો છે એ પ્રશ્ન ક્રમાંક 43 થી 54 સુધી આપેલા હશે અને એની અંદર તમારે કોઈ પણ 12 આપેલા હોય એમાંથી કોઈ પણ 8 જ લખવાના. તો એની અંદર પણ 12 માંથી કેટલા લખવાના છે? 8 અને 8 તરી 24. આમ વિભાગ ડી નો ગુણભાર કેટલા ગુણ છે? 24 ગુણ છે. એના પછી તમે જુઓ વિભાગ ઈ એટલે કે 5-5 ગુણના જે પ્રશ્નો પૂછાય છે તો 5 ગુણના પ્રશ્નોની અંદર તમે જુઓ તો કે પ્રશ્ન ક્રમાંક 55 થી 62 આપેલા હશે. એની અંદર 55 થી 61 ના જે પ્રશ્નો છે, કુલ પ્રશ્નો તમને 7 આપ્યા હશે. જો 55 થી 61 સુધી 7 પ્રશ્નો અને 7 માંથી તમારે કુલ કેટલા લખવાના છે? તો કુલ કેટલા લખવાના આવે? 5 માર્ક્સનો પ્રશ્ન હોય તો કેટલા થાય? 5 પ્રશ્નો એટલે પાયો 25. તો 25 ગુણના પ્રશ્નો લખવાના અને એક પ્રશ્ન 62 નંબરનો જે પ્રશ્ન છે નકશાપૂર્તિનો પ્લસ નકશાના 5 ગુણ. આમ એનો કુલ ગુણભાર કેટલા ગુણ થઈ ગયો? 30 ગુણ થઈ ગયો. તો આવી રીતે તમારે સમગ્ર પ્રશ્નપત્ર આવશે. આપું છું ને એની PDF ફાઇલ જોઈતી હોય ને તો તમારે 1000 લાઈક ઠોકી દેવાની છે. જ્યારે 1000 લાઈક પૂરી થશે ત્યારે વિડીયોની નીચે હું લિંક આપી દઈશ, એના ઉપરથી તમે ડાઉનલોડ કરી નાખો. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર વાઇઝ ગુણભાર સમજીએ કે ભાઈ કયા ચેપ્ટરમાંથી કયા વિભાગમાં પ્રશ્ન પૂછાય છે.
વિભાગ એ ની અંદરથી કયા કયા ચેપ્ટરમાં આવશે, વિભાગ બી ની અંદર કયા કયા ચેપ્ટરમાં આવશે, મોટા પ્રશ્નો 5 ગુણના કયા ચેપ્ટરમાંથી આવશે, 3 માર્ક્સના પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી આવશે, 2 માર્ક્સના પ્રશ્નો વિભાગ સી ના પ્રશ્નો કયા કયા ચેપ્ટરમાંથી આવશે, એ સંપૂર્ણ આપણે આજે એનાલિસિસ કરવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો ચેપ્ટર 1 છે જે માનવ ભૂગોળનો પરિચય, એની અંદર તમારે વિભાગ એ ની અંદર 1 માર્ક્સનો એક વિકલ્પ પૂછાવાનો છે, વિભાગ બી ની અંદર પણ તમારે એક પ્રશ્ન ટૂંકો પૂછાવાનો છે, ન દેખાતું તો અહીંયા લખીને બરાબર, એક પ્રશ્ન તમારે વિભાગ બી ની અંદર પૂછાય છે ચેપ્ટર 1 માંથી, અને એક પ્રશ્ન તમારે 3 માર્ક્સનો પૂછાય છે વિભાગ ડી ની અંદર. એટલે કે કુલ તમે જોવા જો તો ચેપ્ટર 1 નું ગુણભાર છે 5 ગુણ, અને જનરલ વિકલ્પ સાથે પણ આ વખતે એનો ગુણભાર છે 5 ગુણ. એટલે કે ચેપ્ટર 1 માંથી તમારે કેટલા માર્ક્સનું પૂછાવાનું છે, તો કે 5 માર્ક્સનું પૂછાવાનું છે. કયા કયા વિભાગમાં, તો કે એક પ્રશ્ન તમારે વિભાગ ડી ની અંદર પૂછાશે 3 માર્ક્સનો, એક પ્રશ્ન તમારે ટૂંકો પૂછાશે એક વાક્યનો, અને એક પૂછાવાનું છે તમારે વિકલ્પ. તો ચેપ્ટર 1 નું ગુણભાર છે 5 ગુણ. હવે આપણે ચેપ્ટર 2 ની વાત કરીએ તો ચેપ્ટર 2 જે માનવ વસ્તી છે એની અંદર તમે જુઓ તો 2 માર્ક્સના 2 વિકલ્પો પૂછાવાના છે. 2 વિકલ્પો પૂછાશે. કેટલા? 2 વિકલ્પો. વિભાગ એ ની અંદર 2 વિકલ્પો પૂછાવાના છે, જ્યારે વિભાગ બી ની અંદર આમાંથી ટૂંકો પ્રશ્ન પૂછાવાનો નથી, અને વિભાગ સી ની અંદર 2 માર્ક્સના પ્રશ્નની વાત કરીએ તો એમાં પણ એક પ્રશ્ન પૂછાવાનો છે. પછી આપણે આગળ જોઈએ તો કે વિભાગ ડી ની અંદર બીજા ચેપ્ટરમાંથી નહીં પૂછાય, અને વિભાગ ઈ ની અંદર 5 માર્ક્સના જે પ્રશ્નો છે એ એક પ્રશ્ન પૂછાવાનો છે. એટલે કે 5 ગુણનો એક પ્રશ્ન પૂછાવાનો છે. આમ જોવા જઈએ તો એનો કુલ ગુણભાર કેટલો રહેલો છે, જનરલ વિકલ્પ સાથે એનો ગુણભાર છે 9 ગુણ. બરાબર ને? જનરલ વિકલ્પ સાથે જો અહીંયા ગુણભાર આપેલો છે એ જનરલ વિકલ્પ સાથે આપેલો છે, અને અહીંયા જે ગુણભાર છે એ એનો ઓલરેડી જે ગુણભાર છે એ જ આપેલો છે. બરાબર, બ્લુપ્રિન્ટ પ્રમાણેનો. હવે આમાંથી તમને ચેપ્ટર 2 ની તમારે તૈયારી કરતો ખ્યાલ આવી ગયા કે ભાઈ મોટો પ્રશ્ન વિભાગ ઈ ની અંદર એક તૈયાર કરવાનો, પછી 2 માર્ક્સનો પ્રશ્ન તૈયાર કરવાનો, અને વિકલ્પો ઉપર ખાસ ફોકસ કરવાનું છે. એટલે કે 2 વિકલ્પો આની અંદરથી પૂછાવાના છે. એવી જ રીતે આપણે ચેપ્ટર 3 ની વાત કરીએ તો ચેપ્ટર 3 ની અંદર એક MCQ પૂછાવાનો છે, વિભાગ એ ની અંદર, વિભાગ બી ની અંદર પણ એક પ્રશ્ન પૂછાવાનો છે, અને વિભાગ સી ની અંદર ચેપ્ટર 3 માંથી 2 પ્રશ્નો પૂછાવાના છે. એટલે કે 2 માર્ક્સના કેટલા પ્રશ્નો? 2 પ્રશ્નો પૂછાવાના છે. એનો કુલ ગુણભાર થઈ જશે વિભાગ સી ની અંદર 4 ગુણ. પછી વિભાગ ડી ની અંદર પણ આમાંથી 2 પ્રશ્નો પૂછાવાના છે, અને એનો કુલ ગુણભાર થાય છે વિભાગ ડી ની અંદર 3 માર્ક્સના 2 પૂછાય એટલે કેટલો થઈ ગયો? 6 ગુણ. હવે આપણે ચેપ્ટર 3 ની વાત કરીએ તો ચેપ્ટર 3 ની અંદર તમે જુઓ એક MCQ, એક પ્રશ્ન વિભાગ બી ની અંદર, 2 પ્રશ્નો વિભાગ સી ની અંદર 2 માર્ક્સના, 3 માર્ક્સના પણ 2 પ્રશ્નો. આમ એનો જનરલ વિકલ્પ સાથેનો ગુણભાર થાય જાય 12 ગુણ. કેટલો ગુણ થાય છે? 12 ગુણનું તમારે આ ચેપ્ટર 3 માંથી પૂછવાનું છે. તો ચેપ્ટર 3 ની આપણે તૈયારી કરવી હોય તો ખાસ તમારે ટૂંકા પ્રશ્નો એટલે કે વિભાગ સી અને વિભાગ ડી ની તમારે તૈયારી કરી દેવાની. બરાબર, વિભાગ સી ની અને વિભાગ ડી ની તમારે ઓલરેડી તૈયારી કરી દેવાની. વિડીયો મોટો થશે પણ પૂરેપૂરો ખ્યાલ આવી જાય. આખો વિડીયો જોજો વિદ્યાર્થી મિત્રો. એના પછી ચેપ્ટર 4 ની વાત કરીએ તો ચેપ્ટર 4 ની અંદર પણ તમારે એક MCQ પૂછાશે, એક વિભાગ બી ની અંદર ટૂંકો પ્રશ્ન પૂછાશે, એક પ્રશ્ન 2 માર્ક્સનો પૂછાશે, એક પ્રશ્ન 3 માર્ક્સનો પૂછાશે. એનો ગુણભાર છે જનરલ વિકલ્પ સાથે પણ 7 છે, અને ઓલરેડી આમ પણ એમાંથી 7 ગુણનું પૂછાય છે. ચેપ્ટર 5 ની વાત કરીએ જે પરિવહન તમારે પાઠ છે તો એની અંદરથી તમે જુઓ તો કે એક MCQ પૂછાવાનો છે, એક વિભાગ બી ની અંદર ટૂંકો પ્રશ્ન પૂછાવાનો છે, વિભાગ સી ની અંદર 2 માર્ક્સના ચેપ્ટર 5 માંથી નથી પૂછાવાના, અને વિભાગ સી ની અંદર આમાંથી 2 પ્રશ્નો પૂછાવાના છે. ચેપ્ટર 5 માંથી જે પરિવહન વાળો પાર્ટ છે ને એમાં 3 ગુણના કેટલા પ્રશ્નો? 2 પ્રશ્નો પૂછાવાના છે, અને 5 ગુણના પણ 2 પ્રશ્નો પૂછાવાના છે. એટલે જો 10 ને 16 ગુણના તો મોટા વિભાગ ડી અને વિભાગ ઈ માટે આમાંથી વધારે પૂછાય છે. એટલે કે તમારે વિભાગ ઈ ની તૈયારી કરવી હોય તો આમાંથી કેટલા? 2 પ્રશ્નો આવવાના છે. આમ એનું જનરલ વિકલ્પ સાથે ગુણભાર છે 19 ગુણ, અને પછી આમાંથી તમે જુઓ તો એનો ગુણભાર આપેલો છે 10 ગુણ. એના પછી તમે જુઓ ચેપ્ટર નંબર આપણે 6 ની વાત કરીએ તો ચેપ્ટર 6 માંથી તમારે 3 માર્કના MCQ પૂછાવાના છે. એક વિભાગ એ ની અંદર બી ની અંદર પૂછાવાનો છે, એક પ્રશ્ન 2 ગુણનો પૂછાય છે, એક પ્રશ્ન 3 માર્ક્સનો પૂછાય છે. અને આવી રીતે એનો ગુણભાર જોવા જઈએ કે ચેપ્ટર નંબર 6 ની વાત કરીએ તો એનો ગુણભાર છે જનરલ વિકલ્પ સાથે 7 ગુણ, અને આમ એનો ગુણભાર છે પણ જનરલ વિકલ્પ સાથે 9 ગુણ, અને આમ ગુણભાર છે એનો 7 ગુણ. હવે આપણે ચેપ્ટર નંબર 7 ની વાત કરીએ તો એમાંથી 2 MCQ આવવાના છે. એક ટૂંકો પ્રશ્ન વિભાગ બી ની અંદર, એક પ્રશ્ન 2 માર્ક્સનો, એક પ્રશ્ન 3 માર્ક્સનો. આમ એનો ગુણભાર છે 8 ગુણ. બરાબર ને? એના પછી આપણે ચેપ્ટર નંબર 8 ની વાત કરીએ તો એમાંથી તમારે 2 MCQ આવવાના છે.
એક આવવાનો છે વિભાગ બી ની અંદર એક પ્રશ્ન અને વિભાગ સી ની અંદર આમાંથી ચેપ્ટર નંબર 8 માંથી કેટલા તો કે 2 પ્રશ્નો આવે છે ચેપ્ટર 8 માંથી કેટલા આવે છે 2 આવે છે આમ એક પ્રશ્ન આવે છે તમારે વિભાગ ઈ ની અંદર અને આમ ગુણભાર એનો જનરલ વિકલ્પ સાથે છે 12 ગુણ અને આમ એનો ગુણભાર છે 9 + 1 નકશાનો બરાબર ને ઓકે હવે ચેપ્ટર 9 ની વાત કરીએ તો એની અંદર તમે જોઈ શકો છો એક એમસીક્યુ છે વિભાગ બી ની અંદર પ્રશ્ન નથી આવવાનો વિભાગ સી ની અંદર 2 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે અને વિભાગ ઈ ની અંદર આમાંથી 2 પ્રશ્નો પૂછાય છે મોટા 5-5 ગુણના કેટલા 2 પ્રશ્નો આમ એનો કુલ ગુણભાર છે 13 ગુણ અને એક નકશાનો આમ થઈને થવાનું છે બરાબર પછી ચેપ્ટર 10 ની વાત કરીએ તો એની અંદર તમે જોઈ શકો છો એક એમસીક્યુ છે વિભાગ બી ની અંદર નથી આવવાનું વિભાગ સી માં પણ આમાંથી નહીં આવે અને વિભાગ ડી ની અંદર 3 માર્ક્સનો એક પ્રશ્ન આવે છે અને વિભાગ ઈ ની અંદર 5 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે આમ જનરલ વિકલ્પ સાથેનો ગુણભાર છે 11 ગુણ પછી ચેપ્ટર નંબર આપણે 11 ની વાત કરીએ તો એમાંથી 2 એમસીક્યુ આવવાના છે એક ટૂંકો પ્રશ્ન આવવાનો છે 2 માર્ક્સના 2 પ્રશ્નો આવવાના છે અને 3 માર્કનો એક પ્રશ્ન આવેલો છે આમ એનો ગુણભાર થાય છે જનરલ વિકલ્પ સાથે 10 ગુણ એના પછી આપણે ચેપ્ટર 12 ની વાત કરીએ તો એમાંથી પણ 2 એમસીક્યુ પૂછાવાના છે અને એક તમારે ટૂંકો પ્રશ્ન પૂછાવાનો છે 2 માર્ક્સનો એક પ્રશ્ન છે 3 માર્ક્સનો એક પ્રશ્ન છે આમ એનો ગુણભાર પણ 10 ગુણ છે જનરલ વિકલ્પ સાથે પછી ચેપ્ટર 13 ની વાત કરીએ તો એની અંદર એક તમારે એમસીક્યુ એક ટૂંકો પ્રશ્ન આવે છે બી વિભાગમાં એક પ્રશ્ન 3 માર્ક્સનો અને આમ એનો ગુણભાર છે 5 ગુણ અને જનરલ વિકલ્પ સાથે 5 ગુણ છે ઓલો પણ 5 ગુણ છે હવે આપણે વિભાગ વાઇઝ થોડી સમજૂતી મેળવીએ એટલે તમને વધારે ખ્યાલ આવી જાય જો વિભાગ એની અંદર તમે જુઓ ને તો ઓલરેડી બધા જ પાઠમાંથી પૂછાય છે એટલે કે પાઠ પહેલામાંથી એક એમસીક્યુ બીજામાંથી 2 એમસીક્યુ ત્રીજામાંથી એક ચોથામાંથી એક પાંચમામાંથી એક છઠ્ઠામાંથી 3 એમસીક્યુ સાતમામાંથી 2 એમસીક્યુ આઠમામાંથી 2 એમસીક્યુ આવશે નવમામાંથી એક આવશે 10મામાં 1 11મામાં 2 12મામાં 2 અને 13મામાં 1 આવે છે એટલે કે અમુક ચેપ્ટર જે છે કે દાખલા તરીકે આપણે ચેપ્ટર જોઈએ ચેપ્ટર નંબર 2 છે ચેપ્ટર નંબર 6 છે 7 છે 8 છે 11 છે અને 12 છે આમાંથી 2 એમસીક્યુ આવે છે અને એક ચેપ્ટર છઠ્ઠામાંથી તો 3 એમસીક્યુ આ વખતે પૂછવા પડશે પછી આમાં તમે જુઓ તો કુલ એમસીક્યુ કેટલા આવવાના છે 20 તો તમે અહીંયા ગણી નાખો આ કેટલા થશે 20 એમસીક્યુ થાય છે અને દરેકનું ગુણભાર આપણે પાઠ પ્રમાણે કરી નાખ્યું છે એના પછી તમે જો વિભાગ બી ની આપણે વાત કરીએ તો એની અંદર ચેપ્ટર નંબર 1 માંથી પૂછાય છે પછી ચેપ્ટર નંબર 3 4 5 6 7 અને 8 અને પછી ચેપ્ટર 11 12 અને 13 માંથી પૂછાય છે એના પછી સેક્શન સી ની વાત કરીએ તો એની અંદર કુલ તમારે 12 પ્રશ્નો આપેલા છે 12 માંથી કોઈ પણ તમારે 8 લખવાના છે તો એમાં ચેપ્ટર તમારે બીજો છે ચેપ્ટર ત્રીજો છે ચેપ્ટર ચોથો છે ચેપ્ટર છઠ્ઠો છે ચેપ્ટર 7 ચેપ્ટર 8 ચેપ્ટર 9 ચેપ્ટર 11 અને ચેપ્ટર 12 છે હવે તમારે જો આ સી વિભાગની જો તમારે તૈયારી કરવી હોય તો આપણે ઓલરેડી કેટલા તૈયાર કરવાના છે 8 જ તૈયાર કરવાના છે તો એવા પાઠ પકડી નાખો કયા પાઠમાંથી 2 માર્ક્સના પૂછાય છે તો ચાલો એક આ ચેપ્ટર થઈ ગયું એક ચેપ્ટર આ થઈ ગયું એક ચેપ્ટર આ થઈ ગયું હવે આ 3 ચેપ્ટરના તમે 2 માર્ક્સના પ્રશ્નો તૈયાર કરો તો 6 પ્રશ્નો તો ઓલરેડી તમારા થઈ જવાના છે તો આ ચેપ્ટર કયા છે જો એક તમારે ચેપ્ટર ત્રીજું તૈયાર કરવાનું ખાસ 2 ગુણ માટે એક તમારે ચેપ્ટર કરવાનું 8મું તૈયાર અને એક ચેપ્ટર તમારે 11મું કરવાનું આટલા તમે 3 ચેપ્ટરના પાકા પ્રશ્નો 2 માર્ક્સના કરી નાખશો તો પણ ઓલરેડી તમારે કેટલાક પ્રશ્નો થઈ જાય 2 ને 2 4 ને 2 6 પ્રશ્નો થઈ જાય 6 દુ 12 ગુણ તો આમાં આવી જાય ખબર પડી ને તો આવી રીતે તમારે બ્લુપ્રિન્ટનું એનાલિસિસ કરી લેવાનું હવે આપણે સેક્શન ડી ની વાત કરીએ તો એની અંદર પણ તમારે પકડી લેવાનું કે કયા પાઠમાંથી વધારે પૂછાય છે તો અહીંયા તમે જોઈ શકો છો એક ચેપ્ટર નંબર 3 છે એક ચેપ્ટર નંબર 6 છે પછી આ જે 2 પ્રશ્નો છે એ 2 પાઠ છે દાખલા કે ત્રીજો અને છઠ્ઠો એમાંથી 2 પૂછાવાના છે અને 2 પૂછાય એટલે કે 12 ગુણનું તમારે આની અંદરથી થઈ જાય હવે બાકીના 12 ગુણનું બીજું છે તો આપણે બધા ચેપ્ટરનું ધ્યાન રાખવાનું કે જેવી ચેપ્ટર પહેલો છે એટલે કે તમારે વિભાગ ડી ની તમે તૈયારી કરો તો ચેપ્ટર 1 બીજામાં ન કરવાની એક ચેપ્ટર 8મામાં નહીં અને એક ચેપ્ટર 9મામાં નહીં આના સિવાય બધામાંથી તમારે વિભાગ ડી ની તૈયારી કરી દેવાની હવે આપણે વિભાગ ઈ ઉપર આવીએ કે જે 5 માર્કના પ્રશ્નો પૂછાય છે તો એની અંદર તમે જોઈ શકો છો ચેપ્ટર નંબર 2 છે કયો છે એક બીજો છે એક ચેપ્ટર નંબર 5મો છે એના પછી એક ચેપ્ટર નંબર તમે જોઈ શકો છો 8 છે 8 9 અને 10 બીજો 5મો 8મો 9મો અને 10મો હવે આની અંદર કન્ફ્યુઝન ન થતા જો બીજામાંથી એક પ્રશ્ન પૂછાય છે પછી 5મો છે એમાંથી 2 પૂછાય છે અને ક્યારેક એક પણ પૂછી નાખે છે અને ચેપ્ટર નંબર જે 8મો છે એની અંદરથી એક પ્રશ્ન 100% આવે જ છે પણ ચેપ્ટર જે 9 અને 10 છે આની અંદર ઘણી વખત અદલા બદલી કરતા હોય છે
ઘણી વખત શું કરે છે તો કે નવમામાંથી 2 પ્રશ્નો પૂછે તો બરાબર છે, અને ઘણી વખત નવમામાંથી 1 પૂછે છે અને 10મામાંથી 2 પૂછી નાખતા હોય છે. તો આ 2 પ્રશ્નો તો તમારે 9મો અને 10મો તો ઓલરેડી એકદમ ઈઝી છે, આવડે એવા જ છે. બરાબર, કુદરતી સંસાધનો છે, વૈશ્વિક સમસ્યાઓ છે, જળ પ્રદૂષણ છે, ધ્વનિ પ્રદૂષણ છે, એના વિશેના છે. તો એ ઓલરેડી તમને આવડી જાય એવા છે. હવે આપણે નકશા પૂર્તિની વાત કરી નાખીએ. નકશા પૂર્તિના પ્રશ્નો કયા કયા પાઠમાંથી આવશે તો અહીંયા આપેલું છે ચેપ્ટર નંબર 2 છે, ચેપ્ટર નંબર 5 છે, અને એના પછી તમે જુઓ તો ચેપ્ટર નંબર 7, 8 અને 9. એટલે કે નકશા પૂર્તિ માટેના ચેપ્ટર કયા છે? બીજો છે, 5મો છે, 7મો, 8મો અને 9મો. તો આવી રીતે તમારે બ્લુપ્રિન્ટની તૈયારી કરવાની છે. આની પીડીએફ ફાઇલ આપણે આ વિડીયો ઉપર 1000 લાઈક પૂરી કરશો ત્યારે હું તમારા માટે અવેલેબલ કરાવી દઈશ. 1000 લાઈક તમારે કરવી પડશે, અને આશા રાખીએ છીએ, મને તમારા ઉપર વિશ્વાસ છે, તમે 100% દડ 1000 લાઈક તો કરી જ નાખશો. બરાબર ને? અને બીજા વિષયની તમારી જો આવી બ્લુપ્રિન્ટ જોઈતી હોય તો કોમેન્ટ કરો. જે વધારે કોમેન્ટ આવશે જે સબ્જેક્ટની, એના ઉપર હું ઝડપથી બનાવીને હાજર થઈ જઈશ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.